શું ગુનાહ કર્યા તા તે મને આ દુઃખ આલ્યું છે. અલા ધનિયા એ ધનિયા, અલા ધનિયા. એટલે મારા કાકો મને બૂમ પાડે રા શું કામ હશે લાઈન હું જાતા હું. અલ્યા તને કાકાનો ફેંકવાનો બોલાવું છું. ચમ ગયો તો તું? શું થયું કાકા તમને? અલ્યા દુનિયા મને તો સારું રહેતું નહીં, તને ખબર તો છે. અલ્યા ધના કાકા પાણી લેતા હે પેલા તો મારા માટે તું. મારા કાકો હમણાંથી જબર બીમાર રહે છે ને દવા એ ઘણી કરાવીને પૈસા એ ઘણા પાછા ફુવા બોલાવવા જ પડશે મારે. અલ્યા જેટલે પાણી લેવા જોશે. અલ્યા ધનિયા. હા કાકા આયો. તમે તો મારું લોહી પી ગયા છો ત્યારને બૂમું પાડો છો ને આ બધું. પેલા તો લો પાણી પીઓ. ચાનો તન બોલાવું તું ચાનો જોશે પાણી. અને કાકા વાર લાગે થોડી પણ પાણી ભરવું ને બધું કરતો તો એટલે. હારું બટી કર. હા પીઓ. અલ્યા ધનિયા હા કાકા મારું કોક કરાય બટી. શું કરું બોલો? ડોક્ટર બોલાવું કે પછી? અલ્યા તારે જે કરવું એ કર, પણ મારાથી હવે આવા હાલત નહીં જોવાતા. ફુવા બોલાવ તાર બીજું શું? કાકા તમે આરામ કરો હું આવું. હા બટી હું કામ કરું બોલું. હા. લાવ ભુવાજીને ફોન કરું છું. હલો હા બોલો. કનુજી ભુવાજી બોલ્યા તમે? હા કનુજી ભુવાજી બોલ્યા. મારે એક તમારું કામ હતું. બોલો બોલો. અરે કાકા ઘણા દિવસોથી બીમાર રહે છે અને જોવરાવું છે મારે. એવું છે એમ? હા કઈ જગ્યાથી બોલો? હું તમને મારું લોકેશન સેન્ડ કરી દઈશ, તમે આવી જજો ને. ઓકે, મારો કોન્ટેક્ટ કેવી રીતે તમને? નાથાજી આપ્યો તમારો કોન્ટેક્ટ નંબર. ઓકે ઓકે. કાકા હા ધના બટી. હવે બધું તમારું દુઃખ મટી જશે. મેં ભુવાજી બોલાવી લીધા છે અને હાજે આવવાના છે. ભુવાજી કમ્પ્લીટ 9 વાગતા છે એટલે આપણે ખાટલા બાટલા રહીને બધું હરખું કરવું પડશે. હારું બટી તું જે કરે એ બરાબર, પણ મારું દુઃખ મટાય. તો બધું તમારું દુઃખ મટી જશે. હા તો તું કે એમ. હા ના મનુજીને ફોન કરા. હેલો બોલો ને કનુજી. મનુજી એક જગ્યાએ જવાનું છે આપણે. બોલો ને ક્યાં જવાનું હતું? એક ભાઈને જોવા જવાનું છે, થોડો પ્રોબ્લેમમાં છે, એમને થોડો ઘરનો નુકસાન છે એટલે જોવા જવું આપણે પેલા. સારું હેડો ને જોતા આવીએ તાર, બીજું હું જોઈ આવીએ. ભાઈ નું દુઃખ હોય તો ક્યાં આવું બોલો તમે? આપણે ઓબે આવી જાવ ને, ઓબે ઉભો. સારું ચલો બો આવી જાવ ઓબે. એ સારું. હા કનુજી અમે તો એવી જગ્યાએ ઉભા હોય ને યાર જુઓ ને મારે તો છેલ્લી બધી બરી તમારી. અરે એ તો તારે હવે કામ ચાલે શું કરીએ? એક બાઈક લઈ જશું બે લઈ જઈએ ને તાર. હવે શું હે આપણે પેટ્રોલ ની ક્યાં ખામી, હમણાં માતા ની દયા હે. હા તો હેડો તાર માતાજી હું આગળ જવા દઉં, તમે પાછળ આવો. તમે જોયું જાય યાર, મેં જોયું હે લોકેશન. મેં તો જોયું નહીં. લોકેશન મારી ગણે હે, હું જવા દઉં. હા જવા દો, મારે પેટ્રોલ ભરે પાસે. તમારે તો શું ચાલે? અરે હમણાં નવું લાવવું છે પણ થોડું સાવ પછી. આ ભાઈ નું ઘર હતું? આ ભાઈ નું ઘર તમે જોયું હતું, પણ આ ભાઈ ના ઘરે તો તમને ખબર
આ પહેલા કરે છે દુઃખ બહુ છે. આપણે જોઈએ શું થાય છે. સારું હેડો તો જોઈએ. આપણે જોઈએ શું નીકળે છે ભાઈને. હા હેડો તો ભાઈને પેલા બતાવીએ. પણ ભાઈ ફુવાજી ને એલાઈન માં કાકાને કહેતા કાકા. હા કાકા. હા બટે. ફુવાજી ની આયા છે. હા તે તમે ઉભા થો. ઉભો થાય મંદાજી. હે બાપા. એ બાપા. હું ફુવાજીને બોલાવતો હોય. હા ધના બટે. હવે ઉભા થો તમે ઉભા થાવ એવા છો ફુવાજી ની આઈ ગયા છે ને હકનું કરવું પડશે. આપડે બધું આડાવડું પડ્યું છે ઘરમાં. સારું ગોદરું લે દા બટી. હે ભગવાન. ના બટી. બોલો કાકા. મને ચોક બેહાડ. આવતા રહો તમે અહીં બેહો. હું બધું કામ કરી દઉં. આ બધું આડાવડું પડી. અલા ધના બટે. બોલો કાકા. થોડી ધીમે વાળ ને. સારું. આ બધું કામ થઈ ગયું છે. આપડે હું ભુવાજીને બોલાવતો અને તમે અહીં બેહો. હા બટી રાખો. પાર મૂર્ખા કટી. બોલો ને. આપણે તો ચાર ના અહીં ઊભા હે અને પેલો ભાઈ કે હું આવું છું નથી તો આવ્યો નહીં. હવે કરશે શું આપણે? એ ભાઈ આવતો જ હશે હવે. અને મારું બધું ઢાઢે જબર હે. ધાર તો છે. બસ આ આવ્યો ભાઈ. હેડો ને હવે. કેમ આટલી વાર લગાડી યાર? ભુવાજી કામ કરતો તો થોડું. એવું છે એમ? સારું હેડો તો હવે બધું તૈયાર તો છે ને. આવો તમારે બધું complete કરી બેહો. પેલા પણ ભાઈ પાટ તો લાવો. લાવો તમે બેહો જ ખરી. હા બટી. ભુવાજીની આવી જશે. તમે બેહો અહીં. ભુવાજી. અને આ ભાઈને દુઃખ હોય એવું લાગે છે. એવું છે એમ? મને એવું લાગે છે તેમ તમને શું લાગે? મને તો લાગે છે દુઃખ ઘણું છે લાગે. પાટ લાવો ભાઈ, દાણા લાવો તો જોઈએ. લાવો ભાઈ પાટ લાવો હેડો તો અને દોણા લાવો જોઈએ આપણે શું કરવાનું છે. લેતા આવો ફટાફટ. ભુવાજી જાઓ ને. હા ભુવાજી પાટ ઢાળો તો. પાટ ઢાળો ભુવાજી. હા પાટ ધારે. હેડા બટી આ હેલો લાગી જા. આ સાઈડ માં કરો એટલે થઈ આપણે ભાઈ જોઈ લે. સાઈડ માં બરોબર. બોલ ભાઈ તમને શું તકલીફ પડે છે? મારા કાકાને દવાઈ મેં ઘણી કરાવી. દવાખાને ઘણા કર્યા છે અને દવા કઈ લગતી નથી, મળતી નથી. આમ એવું છે એમ? બીજે કઈ બાધા ચાલે ખરી? બીજે કઈ આ તમને જ પેલી કરી છે. શું થાય ભાઈ તમારા કાકાને તકલીફ? મારા કાકાને મેં દવાઈ કરાવી. હોસ્પિટલ ને બધું ઘણું કરાવી પણ કઈ થાત મળતું નથી. એમ બીજે કઈ બાધા ખરી? એમ બીજું કઈ જો ભાઈ તમારે મટી જાય ખરી. આ ભુવાજી નું કામ કડક છે અને મટાડી પણ દેશે. તમારે જે કે એ તમારે કરવું પડશે ને એમાં ઉભું રહેવું પડશે. ઉભા રહીશું ને તો ભુવાજી જો અને દારૂ બારૂ પીતા તો નથી? એવું કશું વ્યસન જ નથી મારા કાકા. છે ને સારું. હાલો રેણ હાલે તો હું મારી ધોડીને બોલાવ. વધાવો છે ભુવાજી 5 ની. ભુવાજી કલમ તોડે છે. હા બતાવો. વધાવો છે. હું આમનું દુઃખ મટાડી દઉં બરોબર, પણ મારા કહેવા ઉપર રહેવું પડે તમારે. બરોબર. એમને
આમ પેટમાં કઈ લાય બધે એવું કશું થતું તો નથી ને? જો કઈ હું મટાડી દઉં, બરોબર. મારી બાધા 51 દિવસની રહેશે. 51 દાડાની રહેશે, બરોબર. મારી ધૂળીના મંદિરે આવીને તમારે પગે લગાડી જવાનું, એમની બાધા પૂરી, માનતા પૂરી કરી જવાની. બરોબર, આટલી આપણી બાધા. 51 દિવસ થાય એટલે આવી તમે તાર પગે લગાડી જજો. બીજું અમે કરી લઈશું, બરોબર. હું મારી ધૂળીને બોલાવું છું ધુમા. વધાવો છે આપણે ધ્યાન દઈએ છીએ. કેમ કલમ તોડે છે ભુવાજી? ના વધાવો છે હજી. કેમ ધૂળી કોઈ દેખાય તો ને કોઈ ભાડે છે? ભાડે જ કે હેડ આવો જોઈએ થોડી વધાવો થાય છે. કલમ તોડે છે. કલમ તોડે છે. ભૂલ લાગે છે ભાઈ તમારા કાકામાં. કાંઈ આ ભાઈએ ભૂલ કરી હોય, કોઈની આતેડું બગાડ્યું હોય, એવી કાંઈ વાત હોય તો અમને કહો તો તમારે કદાચ કહેતા ફાવે. તમારા કા, તમારા મમ્મી, તમારા ઘરેથી તમારા ભાઈ બીજા કોઈ બોલ્યા હોય, કોઈ તકલીફ આલી હોય અને કદાચ બોલ્યા હોય મેલી હોય તો આ વાત છે, આ મેણ આલે, બરોબર. તમારા વધાવો છોડતું નથી, છોડતું નથી. કોઈ કોટી લાગે છે વધારે તમારા ઘરમાં. તમારા બાપા કઈ ઝઘડા કર્યા ખરી જાય? મારા કાકો તો નાનપણથી ઝઘડેલા છે. એવું છે. નાનપણથી એમને ઝઘડા સિવાય કઈ કર્યું જ નથી. ઝઘડા જ કર્યા છે, બસ બીજાને આતેડી જ દુભાવી છે. હારું થોડી એ વાત છે. ચલો ઘટાવો છોડજો. હેડો તાર હવે આ નેણ છોડી દે. સારું ભાઈ, ધોળીને બોલાવો માતા ને, બરોબર. ધોળીને પાટે બોલાવો માતા ને અને દુઃખ કાઢો આ ભાઈ નું જે હોય. હું મારી ધોળીને બોલાવું છું, બરોબર. પાટ ઉપર ધોળી આમનું દુઃખ પકડતી હોય તો આવી જાવ. બતાવો હેડ. વધાવત છે હો ભુવાજી. હેડ ધોળી હેડ. તો છે તો ધોળીને આવાજો પાટે. તો માં હવે વધાવો આલ્યો હે તો આય અને કે ધોળીને દુઃખ. ભાઈ તમારા પેલા ઝઘડાનું દુઃખ છે? હા ભુવાજી, હા ઝઘડો તો ફરેલો છે બહુ બધી જગ્યાએ. હા લો, હું 51 દાડા મટાડી દઉં તો મારા મઢે આવી અને પગે લાગી જાજો અને માનતા પૂરી કરી જાજો, મટી જાહે. પણ ભુવાજી વેણ થાય કે વધાવો? કઈક બોલો તો કઈક ખબર પડે. વેણ છે, વેણ છે તો જોઈ લઈજો. અને વેણ છે હો માં. લે ભાઈ મટી જાહે હવે. ખમન મજા. લે બીજો વેણ આપી દઉં એટલે તમારે શેર સુધી ભગવાન ના ઘર સુધી મજા ને મજા. ભુવાજી વધાવો થાય છે કઈ? જૂનું કઈ બાકી હોય તો કહો, નકે આ વધાવો થાય છે, મેળ આવતો નથી તમારે. લે આ છેલ્લો વેણ છોડી દઉં. ખમા ખમા મજા ને મજા લો. વેણ છે હો ભુવાજી. લે ભાઈ લીલા લેર, બરોબર. મોજ કરો. 51 દિવસ થાય એટલે ફેર આપણે જોઈશું, બરોબર. મટી જાય. મારે માતા મંદિર આવી ધૂળીએ પગે લાગી જાય. બીજું કોઈ તકલીફ નથી. એમને તમારા કાકા કુટુંબના ઝઘડો થયેલો હશે ને, એમાં એમના ઘેરથી કોક રોયા હશે એટલે એમને દુઃખ પડ્યું છે. પીડી કકડી એટલે મજા થઈ જશે. તમે ત્યાં ચિંતા ના કરો. લો હવે આટલેથી આપણે ખમાન મજા, તમારું દુઃખ મટી જશે, બરોબર. 51 દિવસે મારા મંદિરે પગે લાગી જાજો, બરોબર. તમારે ખમાન મજા. ચલો તો ભુવાજી આપણે જઈએ. હજુ આપણે બીજી બાધા આપવા જવાનું છે. ચલો અમારે હજુ બાધા બીજી હાલવા જવું છે. હા બાટી તમે બેહો, હું ભુવાજીને મેલી દઉં. સારું બાપી જા. બરાબર છે.